વાળ જ ચીભડા ગળે તો ચીભડાની રક્ષા કોણ કરે? પણ વાળ જ્યારે પોતે જ પોતાનું જ અસ્તિત્વ મિટાવવા ઊભી થાય ત્યારે વચ્ચે કોણ? જ્યારે આપણા રક્ષક જ ભક્ષક જેવું કામ કરતા હોય ત્યારે આ કહેવત યાદ આવે. અને આપણા રક્ષકની વાત થાય ત્યારે પોલીસનું નામ સૌથી પહેલા મગજમાં આવે. પોલીસથી જ પ્રજા જ્યારે ત્રાસી જાય ત્યારે વાળ જ ચીભડા ગળે એ વાત આપણે કરીએ તો યથાર્થ ઠરે. પણ પોલીસ જ પોલીસ વિભાગથી ત્રાસી જાય અને ન્યાયની કોઈ આશા ન દેખાય ત્યારે અંતે આપઘાત જેવું મોટું પગલું ભરે ત્યારે આને તો શું કહેવું? જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આવી ઘટના માટે તો કોઈ કહેવત પણ નથી. અને આવું બધું અત્યારે આપણી નજર સમક્ષ થઈ રહ્યું છે. એવું શું થયું છે જેને અન્ય કોઈ ઘટના સાથે સરખાવવી પણ મુશ્કેલ છે? વિગતે વાત કરું આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. માનવતા હવે હદ વટાવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય લોકોને પોલીસ સામે મજબૂર બનતા તો આપણે અનેક વખત જોયા છે, પણ પોલીસ પોતે પણ પોતાના જ વિભાગ સામે હવે મજબૂર બની ગઈ છે. પોલીસ વિભાગમાં જ GRD જવાન તરીકે કામ કરતી પાટણની એક દીકરીએ શનિવારે કોંગ્રેસની સભા દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોતાની વ્યથા રજૂ કરી. રવિવારનો એક દિવસ ગયો અને અંતે સોમવારે આ દીકરીની ધીરજ ખૂટી અને કેનાલમાં કૂદીને આપઘાત કરવા પહોંચી ગઈ. આ દીકરી સાથે ખરેખર શું બન્યું છે કે તેમણે આપઘાત જેવું પગલું ભરવું પડ્યું? તેમની પાસેથી જ પહેલા સાંભળીએ. મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું. એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે. હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે. હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને. મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં ગઈ, હું ખુદ પોલીસ સ્ટાફ GRD માં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો. તો હું કોના જોડે છું? કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબને બે હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે ને કે હું આજે આત્મહત્યા કરીશ. કેના નો થઈ હું આત્મહત્યા કરીશ સર? મારી જિંદગી બરબાદ કરી રોક કરે સર. બસ જિગ્નેશ મેવાણી પાસે રજૂઆત કરતા તેમણે આ વાત કરી હતી. એ વાત જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ પણ સાંભળીએ. મહિલાએ એવી રજૂઆત કરી કે મેડિકલ સ્ટોરમાં આજે પણ ખુલ્લેઆમ કેફી પદાર્થો વેચાય છે અને 10-12 વર્ષના માસૂમ ભૂલકાઓ એના રવાડે ચડ્યા છે. અને બીજા એક મહિલાએ રજૂઆત કરી કે એમને ગર્ભાશયની ફરતે ગાંઠ થયેલી પાટણની એક ખાનગી હોસ્પિટલમાં પોતાની ટ્રીટમેન્ટ માટે ગયા તો સદંતર અંધારામાં રાખી એમનું ગર્ભાશય કાઢી લીધું છે. એ બહેનની આંખમાં આંસુ આવી ગયા. એ બેને ફરિયાદ કરી સમગ્ર જનતાની સમક્ષ કે હવે મારી સાથે લગ્ન કોણ કરશે? એટલે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓનું ગર્ભાશય કાઢી લેવામાં આવે આ કેટલી સંગીન બાબત છે. અને બેને એવું કહ્યું, હું પોતે GRD ની કર્મચારી છું, રાત દિવસ પોલીસ સ્ટેશનમાં જઉં છું અને છતાં મારી કોઈ સુનવાઈ થતી નથી. પાટણના જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ગૃહમંત્રીને કહું છું કે તાબડતોબ તમે આમાં એક્શન લો અને કસૂરવાર ડોક્ટરની સામે ગુનો દાખલ કરી 24 કલાકની ધરપકડ કરો અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરો કે ગુજરાતની બેન દીકરીઓ માતા સાથે ફરી કદી આવી ઘટના નહીં બને. જિગ્નેશ મેવાણીએ આ રજૂઆત તો કરી, પણ છતાં કદાચ આ દીકરીને ન્યાયની આશા નહીં દેખાણી હોય એટલે ગઈકાલે એ વડા ગામ નજીક કેનાલમાં આપઘાત કરવા માટે પહોંચી ગઈ હતી. પણ સદનસીબે સ્થાનિક લોકોએ તેને બચાવી લીધી અને ત્યારના જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ એકવાર જુઓ. જિગ્નેશ મેવાણી ઉભો થઈ નથી રજૂઆત કરતા ઈ બેન છે કેનાલે આત્મહત્યા કરવા છે બેન. જિગ્નેશ મેવાણી ને રજૂઆત કરી હતી ને ઈ બેન જ છે. આરે જોઈ લો ચાગા કેનાલ માં પુલે આત્મહત્યા કરવા આવ્યા હતા. પબ્લિક એ બચાવે છે બેન ને. બહુ પબ્લિક છે. જુઓ તમે થરા પોલીસ સ્ટેશન થી આમને નીકાળી દીધા. થરા પોલીસ સ્ટેશન આવશે ને બચાવો. થરા પોલીસ ને જાણ કરવા વિનંતી. આ પછી જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાને ચીમકી આપતા શું કહ્યું એ પણ સાંભળીએ. મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી
કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું. એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીઓની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે. આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ, જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી. આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે. આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે. હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે, તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે. જિગ્નેશ મેવાણીએ એવા પોલીસ કર્મચારી જે ભ્રષ્ટાચાર કરતા હોય એમને સંબોધીને પટ્ટા ઉતારી નાખવાની વાત કરી તો પોલીસના પરિજનો, રાજકીય અને સામાજિક આગેવાનો તાત્કાલિક મેદાને આવી ગયા અને કેટલાય પ્રદર્શનો પણ કર્યા, નિવેદનો પણ આપ્યા, ઘણું બધું થયું. ખેર, તેમને જે યોગ્ય લાગ્યું એ તેમણે કર્યું. પણ મારો પ્રશ્ન એ છે કે એ દિવસે હાથમાં પોસ્ટરો લઈને નીકળેલા એ પ્રદર્શનકારીઓ આજે ક્યાં ગયા? એ જે વાત હતી એ તો કોઈ માટે વ્યક્તિગત પણ ન હતી, છતાં આટલી ઘમાસાણ થઈ તો આ વાત તો વ્યક્તિગત છે. એક દીકરીનું આખું જીવન બરબાદ કરનારી છે, એના પરિવારને બરબાદ કરનારી છે, છતાં આખો પોલીસ વિભાગ ચૂપ છે, પોલીસ વડા ચૂપ છે, ગૃહમંત્રી ચૂપ છે, સામાજિક અને રાજકીય મહિલા આગેવાનો ચૂપ છે. કેમ? ક્યાં ગયો આજે તમારો એ પોલીસ વિભાગ? ક્યાં ગયો આજે તમારો એ મહિલા મોરચો? આ બધા આજે ક્યાં ગયા છે? ક્યાં ગાયબ થયા છે? આશા રાખું છું કે એ તમામ કહેવાતા સામાજિક આગેવાનો જે છે એ કહેવા પૂરતા સીમિત ન રહે અને આ દીકરી માટે આગળ આવશે અને તેને ન્યાય અપાવશે. કારણ કે હવે ન્યાય સિવાય બીજું કંઈ વધ્યું નથી. આ નિર્દોષ દીકરીનું આખું જીવન તો બરબાદ થઈ જ ગયું છે. એટલે હવે કમસે કમ અમે આ દીકરી માટે ન્યાય જેટલી તો આશા રાખીએ. આ વિશે તમે પણ વિચાર વિમર્શ કરજો અને તમારું મત અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.